હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ એકદમ ચટાકેદાર રીંગણ મેથીના શાકની રેસીપી. તો શિયાળામાં મળતા સસ્તા રીંગણ અને મેથીમાંથી આ શાક કુકરમાં ફક્ત 8થી 10 મિનિટમાં બની જાય છે, જેને આપણે એવી ટીપ સાથે બનાવશું કે મેથી જરા પણ કડવી નહીં લાગે અને શાકમાં તેનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહેશે. સાથે શાક સ્વાદમાં એટલું ટેસ્ટી બને છે કે તેને રોટલા અને ગરમા ગરમ ખીચડી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. એકદમ ચટાકેદાર શાક બનાવવા માટે મેં વજનમાં 500 ગ્રામ અને 10થી 11 નંગ જેટલા મીડિયમ સાઇઝના રીંગણ લીધેલા છે. સાથે મેં 125 ગ્રામ અને 4 વાટકી જેટલી તાજી મેથી લીધેલી છે. તો રીંગણ અને મેથીના આ માપથી ઘરની 5 વ્યક્તિને સર્વ થાય તેટલું શાક તૈયાર થશે. તો હવે શાક માટે આપણે રીંગણને સુધારવાના છે. તો એક રીંગણને લઈને સૌથી પહેલાં તેના ડીટીયાના ભાગને કાઢી લઈએ. રીંગણને 2 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને ફરી પાછી કટ લગાવીને તેને 4 ભાગમાં ડિવાઈડ કરી લઈએ અને હવે વચ્ચે એક કટ લગાવી દઈએ અને રીંગણના આ રીતના મીડિયમ સાઇઝના પીસને તૈયાર કરી લઈએ અને તૈયાર થયેલા પીસને આ રીતના પાણીમાં રાખી દઈએ જેથી રીંગણ કાળા ન પડે. સાથે મેથીને પણ મેં આ રીતની ઝીણી સુધારી લીધેલી છે. તો મેં 10થી 11 નંગ જેટલા મીડિયમ સાઇઝના રીંગણ સાથે 4 વાટકી જેટલી મેથી લીધેલી છે. ગ્રામ્સથી માપીએ તો 500 ગ્રામ રીંગણ સાથે મેં 125 ગ્રામ જેટલી મેથી લીધેલી છે. શાકમાં તમે જેટલા રીંગણ લેતા હોય તેનાથી તમારે ચોથા ભાગની મેથી લેવાની છે. સાથે શાકમાં તમારે રીંગણને મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લેવાના છે. જો તમે તેને નાની સાઇઝના પીસમાં કટ કરી લેશો તો શાકમાં તે મેશ થઈ જશે. સાથે એકવાર રીંગણને કટ કર્યા પછી આપણે તેને પાણીમાં રાખવાના છે જેથી તે કાળા ન પડે. અને હવે કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા માટે ખાયણીમાં 10થી 12 નંગ જેટલી લસણની કળી એડ કરી દઈએ. સાથે 1 મોટી ચમચીનું લાલ મરચું પાવડર અને લસણ એકદમ સારી રીતે ખંડાઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને બધી જ વસ્તુને એકદમ સારી રીતે ક્રશ કરી લઈએ. તો લસણની ચટણીને આ રીતના ખાંડીને બનાવવાથી તેનો સ્વાદ એકદમ સરસ આવે છે. તો બધી જ વસ્તુ ક્રશ થઈને આપણી ટેસ્ટી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે શાકને ફટાફટ બનાવવા માટે મેં અહીંયા કુકર લીધેલું છે. તેમાં 3 મોટી ચમચીલું ઘી એડ કરી દઈએ. હવે સુધારેલી મેથીને એડ કરી દઈએ અને મીડિયમ ગેસની ફ્લેમ પર મેથીને સારી રીતે સાતડી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે અને મેથી એકદમ સારી રીતે સતળાઈને સોફ્ટ થઈ ગઈ છે. આપણે તેને ઓવરકુક નથી કરવાની. તો હવે મેથીને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ. તો મેથીને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. શાક બનાવતા પહેલાં મેથીને સાતડી લેવાથી શાકમાં તેનો એકદમ સરસ ગ્રીન કલર જળવાઈ રહે છે. સાથે તેલની જગ્યાએ મેથીને થોડા ઘી સાથે સાતળવાથી મેથીનો એકદમ સરસ ફ્લેવર આપણા શાકમાં આવે છે. અને હવે શાકને વઘારવા કુકરમાં 4 મોટી ચમચીલું તેલ એડ કરી દઈએ. તો શાકમાં તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો. ગરમ તેલમાં 1 ચમચીલી રાઈ, 1 ચમચીલું જીરું, 1 પિંચ જેટલી હિંગ, 5 થી 6 લીમડાના પાન, 2 નંગ જેટલા તીખા લીલા મરચાના ટુકડા અને 1 ઇંચ જેટલા આદુના ટુકડા એડ કરીને વઘારને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 2 મિનિટમાં જ આપણો વઘાર એકદમ સારી રીતે સતળાઈ ગયો છે. તો ગેસની ફ્લેમ લો કરી દઈએ. હવે મેં અહીંયા 1 મોટી ચમચીલો ચણાનો લોટ લીધેલો છે. તેને એડ કરીને ધીમા ગેસ પર લોટને એકદમ સારી રીતે શેકી લઈએ. તો ચણાનો લોટ એડ કરવાથી મસાલાનું એકદમ સરસ કોટિંગ આપણા રીંગણ ઉપર થાય છે. સાથે ગ્રેવીને એક થિકનેસ પણ મળે છે. અહીંયા આપણે ચણાના લોટને વઘારમાં એડ કરીને સારી રીતે શેકી લેવાનો છે જેથી તેનો કાચો સ્વાદ ન આવે. તો લગભગ 2 મિનિટમાં જ આપણો લોટ એકદમ સારી રીતે સતળાઈને આ રીતનો થોડો ફ્રોથી થઈ ગયો છે. સાથે તેનો કલર પણ સેજ બદલાઈ ગયો છે. તો હવે વઘારમાં અડધી ચમચીલો હળદર પાવડર એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. અને હવે વઘારમાં રીંગણના ટુકડાને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને રીંગણને સારી રીતે સાતળી લઈએ. તો લગભગ 4 મિનિટ જેવું થઈ ગયું છે અને રીંગણ એકદમ સારી રીતે સતળાઈ ગયા છે. ચમચામાં લઈને રીંગણના પીસને બતાવું તો તેનો કલર આ રીતનો થોડો બદલાઈ ગયો છે. મીન્સ તે સારી રીતે સતળાઈ ગયા છે. અને હવે રીંગણને બાફવા માટે તેમાં 3/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો રીંગણમાં પાણીનો ભાગ રહેલો હોય છે એટલે તેને બાફતી વખતે આપણે વધુ પડતું પાણી એડ નથી કરવાનું. તો પાણી આ રીતના ઉકળવા લાગે એટલે આપણે કુકરનું ઢાંકણ બંધ કરવાનું છે. પણ તેની પહેલાં રીંગણના પીસ ઉપર કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણીને રાખી દઈએ અને હવે કુકરનું ઢાંકણ બંધ કરીને હાઈ ગેસની ફ્લેમ પર 2 વિસલ કરી લઈએ. તો રીંગણને વઘારમાં એડ કર્યા પછી આપણે તેને ત્યાં સુધી સાતળવાના છે જ્યાં સુધી તેનો કલર સેજ બદલાઈ ન જાય. આ પ્રોસેસથી રીંગણને કૂક થતાં એકદમ ઓછો સમય લાગે છે. સાથે કુકરમાં હાઈ ગેસની ફ્લેમ પર ફક્ત 2 વિસલમાં આપણા રીંગણ કૂક થઈ જાય છે. આપણે તેને ઓવરકૂક નથી કરવાના. સાથે આપણે લસણની ચટણીને વઘારમાં મિક્સ નથી કરવાની. રીંગણ ઉપર આપણે લસણની ચટણીને રાખીને જ્યારે તેને સ્ટીમ કરશું ત્યારે આપણું મરચું અને લસણ એકદમ સારી રીતે કૂક થઈ જશે. તો 2 વિસલ પછી આપણું કુકર સારી રીતે ઠરી ગયું છે. હવે તેને ખોલી લઈએ.
અને હવે રીંગણના પીસને ચેક કરીએ તો તે 100% કૂક થઈને સોફ્ટ થઈ ગયા છે. તો હવે મસાલામાં 1 મોટી ચમચીલો ધાણા જીરું પાવડર અને મેં 1 ચમચીલો કિચન કિંગ મસાલો લીધેલો છે. તમે તેની જગ્યાએ ગરમ મસાલા પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સાથે અડધા કપ જેટલી ટમેટો પ્યુરે એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો અહીંયા ચટણીમાં અમે લાલ મરચું પાવડર એડ કરેલું છે એટલે હું મસાલામાં તેને એડ નથી કરતી. પણ જો તમારે વધુ તીખું શાક જોતું હોય તો તમે તેને એડ કરી શકો છો. તો ટમેટાના ટુકડાની જગ્યાએ ટમેટો ગ્રેવી એડ કરવાથી શાકના રસાને એક થિકનેસ મળે છે. અહીં આપણે ટમેટાની ગ્રેવીને રીંગણ કૂક થઈ ગયા પછી જ એડ કરવાની છે. જો આપણે તેને પહેલાં એડ કરશું તો ટમેટાની ખટાશને લીધે રીંગણ બરાબર કૂક નહીં થાય. તો મસાલા અને ટમેટો પ્યુરે એકદમ સારી રીતે કૂક થઈને શાકની ગ્રેવીની સાઇડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ સમયે સાતળેલી મેથીને એડ કરી દઈએ અને તેને શાકમાં સારી રીતે મિક્સ કરી લઈએ. હવે ઢાંકણ બંધ કરીને શાકને ધીમા ગેસ પર 2 થી 3 મિનિટ માટે કૂક કરી લઈએ. તો લગભગ 3 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા શાકમાં 1 મોટી ચમચીલો ગોળ અને થોડા કોથમીરના પાન એડ કરીને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ગોળ એકદમ સારી રીતે ગ્રેવીમાં મિક્સ થઈ ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આપણું ટેસ્ટી રીંગણ મેથીનું શાક બનીને તૈયાર છે. એકવાર જરૂરથી ટ્રાય કરજો. શાકમાં થોડું ગોળ એડ કરવાથી શાકમાં મીઠાશ એડ નથી થતી પણ મેથીની કડવાશ બેલેન્સ થાય છે. તો તૈયાર થયેલા ગરમા ગરમ શાકને રોટલા અને ખીચડી સાથે સર્વ કરી લઈએ. તો રીંગણ મેથીનું શાક બનાવતી વખતે બસ તમારે અમુક વાતનું ધ્યાન રાખવાનું છે. પહેલી એ કે રીંગણને તમારે મીડિયમ સાઇઝના પીસમાં કટ કરી લેવાના છે. સાથે શાક બનાવતા પહેલાં મેથીને થોડા ઘી સાથે સાતળવાથી મેથી કૂક થઈ જાય છે અને તેનો એકદમ સરસ ગ્રીન કલર શાકમાં જળવાઈ રહે છે. સાથે વઘારમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી મસાલાને એકદમ સરસ કોટિંગ મળે છે. અને તૈયાર થયેલા શાકમાં થોડો ગોળ એડ કરવાથી મેથીની કડવાશ બેલેન્સ થઈ જાય છે. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.